હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. જોઈએ હવે હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયાઓ. પહેલું છે હેલોજિનેશન, એને કહેવાય હેલ વોલહાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા. બરાબર, જો હવે CH3COOH આ સમૂહ છે, એના બાજુવાળાને આપણે આલ્ફા કહેવાનું. બરાબર, એની હવે હેલોજિનેશન એટલે હેલોજન સમૂહ મેળાય. હેલોજનમાં કયા કયા? ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન. બરાબર, અહીં આપણે લઈશું Cl હેલોજિનેશન માટે. ક્લોરિનેશન, બરાબર, અથવા તો લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરી. આમાંથી HCl દૂર થશે. હવે જો આ બે ક્લોરીન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ તો એક Cl તો દૂર થઈ ગયું. કોને લઈને? આ Hને લઈને. આ Hને લઈને એક HCl દૂર થઈ ગયું. તો શું રહ્યું ભાઈ? CH2 રહ્યો, કારણ કે આનો H જતો રહ્યો એટલે આમાં બંધ ખૂટ્યો. COOH એમને એમ. આ Cl આની જોડે જતો રહ્યો તો કેટલા Cl રહ્યા? હવે એક રહ્યો. જઈ સંયોજકતા નથી તે પૂરી કરી દો. અહીં થઈ ગયું Cl. હવે જો એની પાછી HCl સાથે પ્રક્રિયા થઈ. અરે ઉભા રહો, Cl2 સાથે જો બતાવો. આખી પ્રક્રિયાની આવું પાછળ કરી દો. બરાબર, જો ફરી હેલોજિનેશન એટલે શું સમૂહ જોડાય? હેલોજન સમૂહ. આ કાર્બોક્સિલિક એસિડ બાજુવાળાને આલ્ફા કહો. હવે હેલોજિનેશન એટલે ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધું ઉમેરાય. બરાબર, હવે જો એની Cl2 હેલોજિનેશન એટલે હેલોજન સમૂહ અથવા લાલ ફોસ્ફરસ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા HCl દૂર થાય છે. બે Cl હતા, એમાંથી એક H આખરો આ Hને લઈને આ દૂર થઈ ગયો. બરાબર, તો આ Cl હવે કઈ જોડાય? અહીં શું રહ્યું? એક H ગયું એટલે CH2 રહ્યું. હવે 2 ને 3, ઓહો, આની પાસેથી એક H ગયું એટલે જગ્યા ખાલી રહી. અય કાં તો અય, બેમાંથી એક જગ્યાએ મૂકું છું. બે Clમાંથી ગયા એટલે એક Cl રહ્યો. બરાબર, હવે દેખો ફરી હેલોજિનેશન અથવા લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરો. ફરી HCl દૂર થશે. આવી રહ્યો આનો H અને આનો Cl. તો શું રહ્યું? CH2માંથી CH, COOH. હવે Cl જોડાઈ ગયું, જગ્યા કઈ ખાલી રહી? એક હાઇડ્રોજન ફરી ગયું એટલે એ જગ્યા ખાલી થઈ ગઈ. ફરી Cl, ફરી હાઇડ્રોજન છે, ફરી પ્રક્રિયા કરો. Cl2 અથવા લાલ ફોસ્ફરસ, HCl દૂર કરો. આનો Cl, આનો H. હવે આ H જતો રહ્યો. શું રહ્યું? કાર્બન. બસ ખાલી કાર્બન એટલો રહ્યો. Cl હતા ઓલરેડી. હવે આ Cl દૂર થઈ ગયું. એક રહ્યો શું? Cl. અહીં જગ્યા ખાલી હતી, અહીં Cl કરી દો. થઈ ગયું. શું બન્યું? 1 2 3, 3 વખત એટલે મોનો એટલે ડાય એટલે 2, ટ્રાય એટલે 3 ને ટેટ્રા એટલે 4. તો કેટલા છે? 3. તો ટ્રાયક્લોરો. હવે 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડ. ઇથેન 2 કાર્બન એટલે ઇથેન અને કાર્બોક્સિલિક એસિડ એટલે ઇથેન વત્તા ઓઇક એસિડ. શું બનશે? ઇથેનોઇક એસિડ. શું બનશે? ઇથેનોઇક એસિડ. બરાબર, શું કરવાનું ખબર? જઈ લઈને આલ્ફા કાર્બનનો આલ્ફા કાર્બન ખરો ને, આખો આલ્ફા સમૂહ, એ આલ્ફા કાર્બનના હાઇડ્રોજન ખરા ને 3 એ 3 દૂર ના થઈ જાય ને તઈ લગીને આ પ્રક્રિયા કરવાની. બરાબર, આટલું યાદ રાખો. હેલોજિનેશનવાળી કઈ લગીન કરવાની ખબર? જે લગીન બધા હાઇડ્રોજન દૂર ના થઈ જાય ને તઈ લગીન પ્રક્રિયા કરો. બરાબર, આ કાર્બોક્સિલિક એસિડ છે, એના બાજુવાળો આલ્ફા છે. Cl2 એટલે હેલોજિનેશન સમૂહ સાથે પ્રક્રિયા કરો. આ બરાબર, આ ઇથેનોઇક એસિડ છે, એની ક્લોરિનેશન હેલોજિનેશન એટલે Cl2. બરાબર, હેલોજન સમૂહ છે, ક્લોરિન બી કહેવાય. ઇથેનોઇક એસિડની લાલ ફોસ્ફરસ અથવા Cl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. HCl દૂર થશે. આ રીતના મળશે. શું બનશે? 2 ક્લોરો ઇથેનોઇક એસિડ. ફરી પ્રક્રિયા કરો. Cl2 અથવા લાલ ફોસ્ફરસ ઉદ્દીપકની હાજરીમાં HCl દૂર થશે. શું મળશે? 2 ડાયક્લોરો ઇથેનોઇક એસિડ. બરાબર, ફરી
શું કે 2,2 ડાયક્લોરો ઇથેનોઇક એસિડની લાલ ફોસ્ફરસ અથવા Cl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા HCl દૂર થશે અને ટ્રાયક્લોરો ઇથેનોઇક એસિડ મળશે. જે લગીના આલ્ફા કાર્બન આલ્ફા સમૂહ ખરો નાખો આલ્ફા કાર્બનના હાઇડ્રોજન 3 3 દૂર ના થઈ જાય તે લગીને આપણે Cl ઉમેરવાના બરાબર ને HCl દૂર કરી દેવાનું. ઓકે, ટૂંકમાં આટલું છે. અને બીજી કઈ કહેવાય પ્રક્રિયાનું નામ હેલ-વોલ્હાર્ડ જેલિન્સ્કી પ્રક્રિયા બરાબર, હેલોજેનેશન. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. નોટ ડાઉન કરો એ તો કરી લેજો.